નમસ્તે મિત્રો. આપણા સ્વાસ્થ્ય માટે મન બહુ જ મહત્ત્વની બાબત છે. આજના સમયમાં મનોશારીરિક રોગોના ઉપર ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને મોટાભાગના વિજ્ઞાનીઓ એવું માને છે કે રોગો થવાની પાછળ મનનો હાથ બહુ મોટો હોય છે. મોટાભાગના રોગો મનમાંથી જ ઉદ્ભવતા હોય છે. એને કારણે એમને મનોદૈહિક રોગો સાયકોસોમેટિક ડિઝીઝ કહેવામાં આવે છે. જો મનને કારણે રોગો ઉત્પન્ન થતા હોય તો મનને કારણે રોગો મટે પણ ખરા. અને એવા હજારો લાખો દાખલાઓ આપણી પાસે છે કે જેમાં હકારાત્મક વિચારસરણીને કારણે આશા, શ્રદ્ધા, સહયોગ, ભક્તિ આવા પ્રકારના જે ખ્યાલો છે એને કારણે આપણી અંદર એક પ્રકારની એવી બાયોલોજિકલ સિસ્ટમમાં ટ્રાન્સફોર્મેશનની સ્થિતિ આવે છે કે જેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અમેરિકાના અનેક પ્રકારના જુદા જુદા ક્ષેત્રમાં રહેલા જે શરીર વિજ્ઞાનીઓ છે તે બધા પણ આજે એ જ વાત કરે છે. અને એમાં પણ સાયકો ન્યુરો ઇમ્યુનોલોજીના ક્ષેત્રે કામ કરનારા કેન્ડસ પર્ટ પણ એમ જ કહે છે કે જો આપણી અંદર હકારાત્મક વિચારસરણી હોય તો આપણા શરીરમાં એવા કુદરતી કેમિકલ્સ ઉત્પન્ન થાય છે કે જે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે દૃઢ કરે છે અને ગમે તેવા રોગોની સામે પણ એ સામનો કરી શકવાની સ્થિતિ ઉત્પન્ન કરે છે. આજે આપણે એક મેડિકલ સાયન્સમાં અદ્ભુત કહેવાય એવા પ્રકારના એક કિસ્સાની વાત કરીએ. અમેરિકાના કેન્સસ સિટીમાં રહેતા ગેરેટ પોર્ટર નામના એક વ્યક્તિની વાત છે. જુલાઈ 1978માં ગેરેટ પોર્ટર જ્યારે માત્ર 9 વર્ષની ઉંમરનો હતો ત્યારે માથાના સખત દુખાવાને કારણે તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો અને જ્યારે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે મગજના જમણી તરફના હેમિસ્ફિયરમાં એને કેન્સરની મેલિગ્નન્ટ ટ્યુમર છે. હવે મગજના એવા ભાગમાં એ ટ્યુમર હતી કે એનું ઓપરેશન કરવું શક્ય નહોતું અને એની પરિસ્થિતિ જોયા પછી ખ્યાલ આવ્યો ડૉક્ટરોને કે એ કેન્સર એટલું બધું વધી ગયેલું છે કે એને કારણે એ ઓપરેટ કરી શકાય એવું નથી. માટે હવે એના માટે જીવવાની કોઈ આશા રહી નહીં. બધા નિરાશામાં ગરકાવ થઈ ગયા હતા. એ વખતે કોઈએ કહ્યું કે કેન્સસના ટોપાકામાં આવેલી મેનિન્જર ઇન્સ્ટિટ્યૂટ ત્યાં એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉક્ટર પેટ્રિશિયા નોરિસ આના વિષયમાં ઘણું બધું કામ કરી રહ્યા છે. એમણે લાઈફ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇન્ડ, બોડી એન્ડ હેલ્થ દ્વારા અનેક કેન્સરના દર્દીઓને સારવાર આપી હતી. એટલે એમની પાસે ગેરેટ પોર્ટરને લઈ ગયા. એમણે બધા પાસાઓનો વિચાર કર્યો
રેડિયેશનની થેરેપી પણ આપી દેવામાં આવી હતી, કેમિકલ થેરેપી પણ આપી દેવામાં આવી હતી, પણ કોઈ અસર પડતી ન હતી. પછી તેમણે વિઝ્યુઅલાઇઝેશન એન્ડ મેન્ટલ ઇમેજરી નામની જે એક ડિવાઇસ છે એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આને આપણે મનોચક્ષુ પ્રેક્ષણ પણ કહી શકીએ. માનની આંખથી કોઈ વસ્તુને જોવી અને મન દ્વારા એ વસ્તુ કરવી. જે ક્રિયા આપણે શરીરથી કરીએ, આપણા હાથથી કરીએ, એ જ વસ્તુ મનની કલ્પના દ્વારા કરવામાં આવે એટલે એને ક્રિએટિવ ફેન્ટસી પણ કહેવામાં આવે છે, માનસિક પ્રત્યક્ષીકરણ પણ કહેવામાં આવે છે. તો આવી માનસિક પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એને શીખવી કે તારે સ્ટાર વોર્સ મૂવી બાળકો તો જોઈએ તો તે આ મૂવી જોયું હશે, તો એમાં બતાવવામાં આવ્યું છે એવી રીતે તારે કમાન્ડર ઇન ચીફ બનવાનું અને જુદા જુદા રોકેટો, દુશ્મનોનો ગ્રહ મીટબોલ છે તેના ઉપર બોમ્બાર્ડિંગ કરી તેનો નાશ કરવા માટે પ્રયત્ન કરવાનો. એવું સ્ટાર વોર્સમાં આવશે. એવું તારે તારા મનના કલ્પનાના વિશ્વમાં તારી જે આ કેન્સરવાળી ગાંઠ છે એના ઉપર તારે એ દુશ્મનોનો ગ્રહ છે એમ સમજીને હુમલો કરવાનો. ઘણા સમય સુધી તેણે આ ક્રિએટિવ ફેન્ટસી મેન્ટલ ઇમેજરીનો ઉપયોગ કરી અને એ ગાંઠને તોડવા માટે માનસિક ચિત્રણ દ્વારા પ્રયત્નો ચાલુ કર્યા. ધીરે ધીરે એને ઘણું સારું લાગવા માંડ્યું અને ઓક્ટોબર 1979માં જ્યારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવી રીતે મીટબોલને સર્જવાનો એણે પ્રયત્ન કર્યો તો એના માનસિક વિશ્વમાં કલ્પનાના ચિત્રમાં મીટબોલ સર્જાયો જ નહીં. કોઈ આગળની પ્રક્રિયા ચાલી જ નહીં. એને માનસિક રીતે અને શારીરિક રીતે ઘણું સારું લાગતું હતું. એટલે 1980ના આરંભમાં ફરીથી કેટ સ્કેન કરાવવામાં આવ્યું. ત્યારે જોવામાં આવ્યું કે એની કેન્સરની ગાંઠ બિલકુલ અદૃશ્ય થઈ ગઈ હતી. પણ ત્યાં મેડિકલ ભાષામાં જેને કેલ્સિફિકેશન કહેવામાં આવે છે એવું કેલ્સિફિકેશન, કેલ્શિયમ ડિપોઝિટ થઈ ગયેલું હતું, જે એ વાતને પુરવાર કરતું હતું કે ત્યાં પહેલાં કેન્સરની ગાંઠ હતી અને જૂના બધા રિપોર્ટોમાં, જૂના કેટ સ્કેનમાં બધામાં પણ એ કેન્સરની ગાંઠ હતી જ. પણ આટલા ટૂંકા સમયના ગાળામાં આ વિઝ્યુઅલાઇઝેશન અને મેન્ટલ ઇમેજરીની પ્રક્રિયાનો ઉપયોગ કરી અને તેણે એ ગાંઠને તોડી નાખવા માટેના જે માનસિક પ્રયત્નો કર્યા એમાં એને સફળતા મળી અને એનું કેન્સર બિલકુલ મટી ગયું. ગાંઠ બિલકુલ અદૃશ્ય થઈ ગઈ અને તેણે અને તેના ડૉક્ટરે મળીને આ વિષયમાં 2 પુસ્તકો પણ લખ્યા છે. વાય મી વિઝ્યુઅલાઇઝેશનના ઉપર આ પુસ્તક છે. વાય મી હાર્નેસિંગ હિલિંગ પાવર ઓફ હ્યુમન સ્પિરિટ નામનું એક પુસ્તક છે. અને બીજું આઈ ચૂઝ લાઈફ વિઝ્યુઅલાઇઝેશન એન્ડ બાયોફીડબેક. આ બંને પુસ્તકોમાં જે તેણે અને તેના ડૉક્ટર પેટ્રિશિયા નોરિસે મળીને લખેલા છે તેમાં આ એના જીવનના અદ્ભુત કહી શકાય તેવા પ્રકારના આંતરિક રીતે, માનસિક રીતે કલ્પનાઓનું ચિત્રણ કરીને કેવી રીતે તેણે કેન્સરની ગાંઠને તોડી નાખી તેનું બહુ સુંદર રીતે વર્ણન કરાયેલું છે.
તો માણસ ધારે તો પોતાના મન અને પોતાની કલ્પનાઓથી પણ હકારાત્મક વિચારસરણી રાખીને અને આ રીતે એ જે ક્રિએટિવ કહેવાય એવી ક્રિએટિવ ફેન્ટસીનો ઉપયોગ કરીને પણ પોતાના રોગને સારો કરી શકે છે. તો આ એક અદ્ભુત કહેવાય તેવા પ્રકારનો કિસ્સો મેડિકલ સાયન્સના ક્ષેત્રે પણ નોંધાયેલો છે. આપણે ત્યાં કહ્યું છે કે ચિત્તમેવ હિ સંસાર તત્પ્રયત્ને ન શોધયિત યચ્ચિત્ત તન્મયો મળત્યો ગુહ્યમેત સનાતનમ. ઉપનિષદના શ્લોકમાં કહ્યું છે કે ચિત્ત એ જ માણસનું જગત છે. માણસે એ પ્રયત્નપૂર્વક શોધવું જોઈએ. યચ્ચિત્ત તન્મયો મળત્યો, માણસનું જેવું મન હોય એવું જ એનું જીવન બની જાય છે. તો એણે માનસિક રીતે કલ્પનાઓ દ્વારા એ ગાંઠને તોડી નાખવા માટેના જે પ્રયત્નો કર્યા એનાથી ખરેખર એની ગાંઠ તૂટી ગઈ. એટલે માનવીને માટે જો એ ધારે તો એના વિચાર અને એના સંકલ્પ દ્વારા કોઈપણ વસ્તુને અસંભવ વસ્તુને પણ એ સંભવ બનાવી શકે છે.